નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહીના આધાર સ્તંભો ગણાય એમાંનો એક મુખ્ય આધાર સ્તંભ ન્યાયપાલિકાઓ છે અને ન્યાયપાલિકાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન સુપ્રીમ કોર્ટ છે. એ સુપ્રીમ કોર્ટ જે જજમેન્ટ આપે એના ઉપર દેશમાં કાયદાઓ ચાલતા હોય છે. ક્યારેક કેસ લોસ ઘડાય છે એના ઉપરથી. કાયદો ના થયો પણ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું એના પરથી કેસ લોસ બને. અને આવું એક વિવાદાસ્પદ જજમેન્ટ સુપ્રીમ કોર્ટે આપ્યું છે અને એ જજમેન્ટ એવું કે છે કે 100 મીટર એટલે 39 ઇંચનો 1 મીટર થાય. 12 ભાગીએ તો 12 × 36 ને 3 × 39 3.25 વાર એનો 1 મીટર થાય. તો 100 મીટર કરતા ઓછી ઊંચાઈ હોય અને મીન સી લેવલથી એટલે દરિયાના સપાટીથી 100 મીટર કરતા ઓછી ઊંચાઈ હોય તો એને પહાડ ના કહેવાય. મારું બેટું ગજબ થઈ ગયું. પહાડની વ્યાખ્યા બદલાઈ ગઈ. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહાડ નહીં કહેવાય. મને એ પ્રશ્ન થાય છે કે કોઈ પહાડ હોય એની આજુબાજુ પહાડીઓ હોય જે 100 મીટરથી ઉપર હોય પણ ખીણ હોય એની, તો એ ખીણ પહાડ ના કહેવાય આ વ્યાખ્યા પ્રમાણે. તો એટલે મારી મર્યાદિત સમજ પ્રમાણે અને સુપ્રીમ કોર્ટને સમજવા માટે હું પૂરેપૂરો અજ્ઞાન છું. સુપ્રીમ કોર્ટ પ્રત્યે અંધશ્રદ્ધા કહી શકાય, અંધભક્તિ કહી શકાય, તેટલા હદ સુધી અંધભક્તિ ને અંધવિશ્વાસ ધરાવું છું. એક જમાનામાં બેંકના રાષ્ટ્રીયકરણથી માંડીને કેટલાય શકવર્તી ચુકાદાઓ ઇન્દિરા ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટે વડાપ્રધાન તરીકે રાજીનામું આપવું પડે તે સ્થિતિમાં મૂકી દીધા ત્યાં સુધીના આ દેશની કોર્ટોએ આપ્યા છે. અને એટલે છેવાડાના માણસની જો કોઈ આશા હોય તો એ ન્યાયતંત્ર છે. અત્યારનું સંસદ અને વિધાનસભાઓ જે રીતે ચાલે છે, ઇલેક્શન પંચ જે રીતે ચૂંટણી કરાવે છે, રિઝર્વ બેંક જે રીતે ઉચ્ચારણો કરે છે, એ જોતા હું માનું છું કે ઇલેક્શન કમિશન અને રિઝર્વ બેંક બંનેના નીચે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ લખવું જોઈએ. પણ સુપ્રીમ કોર્ટ છે. એ ભલે ઇલેક્ટોરલ બોન્ડ્સની વિગતો જાહેર કરવાનું કે પણ કોણે આપ્યા એને નહીં કે, એના ઉપર કોઈ એક્શન નહીં લેવાય. જજના ઘરમાંથી બળેલી નોટોના બંડલો નીકળે પણ જજને કંઈ ના થાય. આવું બધું થાય. ન્યાયપાલિકાઓ ઝડપથી પોતાની પ્રતિષ્ઠા ગુમાવી રહી છે એવું ભારતના એક સિનિયર સિટીઝન તરીકે હું માનું છું. પોતે કાયદાનો ગ્રેજ્યુએટ છું. અમને સુપ્રીમ કોર્ટ અને ન્યાયપાલિકાઓની કાર્યપ્રણાલી વિશે અને બંધારણે એમને આપેલી જવાબદારીઓ વિશે ભણાવવામાં આવતું હતું. એક જમાનામાં નાની પાલખીવાલાથી માંડીને કણિયા સાહેબ, આપણા પહેલા ચીફ જસ્ટિસ, ત્યાં સુધી અનેક ખ્યાતનામ કાનૂનવિદોને નામે સોગંદ ખવાતી હતી કે ફલી નરીમાને આમ કહ્યું છે, કણિયા સાહેબે આમ કહ્યું છે, નાની પાલખીવાલાએ આમ કહ્યું છે. અત્યારે સુપ્રીમ કોર્ટ ક્યારે અને શું કરશે એ કોર્ટમાં જોડું ફેંકાય તો
મોટું મન રાખીને જસ્ટિસ ગવાઈ માફ કરી દે, એના સામે કોઈ વાંધો ન હોઈ શકે. પણ કાયદો ને વ્યવસ્થાની જેની જવાબદારી છે, એને વ્યવસ્થાનો ભંગ કરનારની સામે નશ્યત થાય તેવા પગલા લેવા જોઈએ. એ કેમ ના લેવાયા? આમ થાય તો જોડા ફેંકવાના બનાવને વારંવાર ઉત્તેજન મળે. એક વખત ગુજરાતના ગૃહમંત્રી ઉપર પણ જોડું ફેંકાયું હતું, અને હમણાં પણ એક ધારાસભ્ય ઉપર જોડું ફેંકાયું છે. આ જોડા કદાચ જૂના થાય ત્યારે ફેંકાતા હશે, જેથી પ્રસિદ્ધિ મળે અને પનોતી જાય. સૌરાષ્ટ્રમાં આથલાનું એક મંદિર છે શનિદેવનું. એક એવા મંત્રી છે કે જે ત્યાં નવા જોડા પહેરીને જાય છે ને જાણી જોઈને ત્યાં ભૂલીને આવતા રહે છે. અને એમના કિસ્સામાં પનોતી હજુ સુધી એમને નથી નડી. અનેક કિસ્સા છે એમના કે જેમાં પનોતી એમને નડી નથી. એટલે આ જોડું ફેંકાવવું, જોડું મુકાવવું, જોડું વિસરાવવું એ પણ એક પ્રક્રિયાનો ભાગ થઈ ગયું છે આ દેશમાં. ત્યારે અરવલ્લીને 100 મીટરથી ઓછી ઊંચાઈ હોય તે અરવલ્લી પર્વતમાળાનો ભાગ નહીં ગણાય. તો શું થાય? આમ રીજ જ્યાં હોય ત્યાં પાણીનો સંગ્રહ થતો હોય છે. એ અરવલ્લી પર્વતમાળામાં રાજેન્દ્રસિંહજી, જેમને મત્સ્યાસય એવોર્ડ મળ્યો, એમણે જળ સંચયના અદ્ભુત કામો કર્યા છે. તો આ ક્રાંતિકારી નિર્ણય સુપ્રીમ કોર્ટને લેવા પાછળ હું એવું માનું છું કે એની વ્યાપક જાહેર ચર્ચા થવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટના સ્પેશિયલાઇઝેશનનો વિષય કાયદો છે, જળ સંચય અને પર્યાવરણ નહીં. અને એટલે સ્ટેક હોલ્ડર્સને કન્સલ્ટ કર્યા વગર સ્ટેક હોલ્ડર્સની એક સાથે 500-700 અગ્રણીઓને બોલાવી અને એમની સામે આ વાત મૂક્યા વગર સુપ્રીમ કોર્ટે ઉતાવળિયું પગલું ભર્યું હોય એવું મારું નમ્ર મંતવ્ય છે. જ્યાં અનેક જગ્યાઓ એવી છે ને મારે એ કહીને સુપ્રીમ કોર્ટને નારાજ નથી કરવી, નિરાશ નથી કરવી. એની આમે પ્રતિષ્ઠા ઘસાતી ચાલી છે, એમાં ઘસરકો નથી પાડવો, એટલે દાખલાઓ નથી આપવા. જજના ઘરમાંથી ગેરેજ ભરીને નોટો નીકળે, ચાલી જાય. બીજેથી નીકળી હોત તો ડીઆરઆઈ ત્રાટક્યું હોત, અને એ જજ હેમખેમ નિવૃત્ત પણ થઈ જાય ને પેન્શન પણ મળશે એમને. ન્યાયપાલિકાઓ ઝડપથી પોતાની પ્રતિષ્ઠા ગુમાવતી ચાલી છે. અને હવે તો કોલેજિયમ સિસ્ટમ પણ, જો કે કોલેજિયમ હોવાથી કઈ બહુ જાજુ ન્યાયપાલિકાઓમાં ફરક પડી જતો તો એવું માનવાવાળો હું નથી. પણ હવે તો એ કોલેજિયમ સિસ્ટમ પણ રહી છે. આઈ સ્ક્રેચ યોર બેક, યુ સ્ક્રેચ માય બેક. એના બદલે હવે નેશનલ જ્યુડિશિયલ કમિશન આવવાનું છે. એટલે જે રીતે ઇલેક્શન કમિશનરની નિમણૂકમાં વડાપ્રધાન, એમના એક કેબિનેટ મંત્રી અને નામ કે વાસ્તે વિરોધ પક્ષના નેતા એ નક્કી કરે છે, એ રીતે સરકારી ઇલેક્શન કમિશનર નિમાય છે. અને એ રાજીવ કુમાર અને જ્ઞાનેશ કુમારે કેવો સત્યાનાશ વાળી શકે આ પ્રકારના કમિશનરો, એના ઉત્તમ ઉદાહરણો દેશની લોકશાહી સામે પૂરા પાડ્યા છે. આ દેશની લોકશાહી અગર આવતીકાલે ભૂતકાળ બની જાય તો એના માટેના બે જવાબદાર માણસો, અને આમ કહીએ તો બે જવાબદાર માણસો, 2 responsible people will be રાજીવ કુમાર and જ્ઞાનેશ કુમાર. ઇલેક્શન કમિશન into bracket a government of India undertaking. આ ઇલેક્શન કમિશન જે રીતના વર્તનો કરે છે, જે રીતના તાઇફાઓ બહાર પાડે છે, જે રીતનું પોતે બધાથી અલિપ્ત છે, અને ગમે તે થાય ટીકાઓથી પર છે. એક જમાનામાં શેષાન હતા, શેષાનને સેલ્યુટ કરવાનું મન થાય. એ પછી માઇકલ લિંગદો આવ્યા, એ પણ ખોટા નહોતા.
ક્રિશ્ચન હતા એમનો વાંક હતો જોકે, પણ જેમ્સ માઇકલ લિંગદો એવું બોલાતું હતું, એમનું આખું નામ બોલાતું હતું. હું એમ સમજતો હતો કે અંગ્રેજીની પ્રેક્ટિસ કરવા માટે આ નામ બોલાતું હશે, પણ બોલાતું હતું જેમ્સ માઇકલ લિંગદો, જેમણે વડોદરાના કલેક્ટરને જાંગલો કહ્યું હતું. આ જેમ્સ માઇકલ લિંગદો પણ બરાબર હતા, પણ ત્યાર પછી જે લૂણો લાગ્યો છે, અને હવે રાજીવ કુમાર, આ રાજીવ નામમાં જ કાંઈક ગોટાળો છે. ગુજરાતમાં પણ રાજીવ કુમારોનો ત્રાસ છે. રાજીવ કુમાર અને જ્ઞાનેશ કુમાર એ પોતાનું જ્ઞાન ઊંધી રીતે વાપરવા માટે જ નોકરીમાં દાખલ થાય છે, ને એમણે એ કર્યું છે. સર સામે જે વ્યાપક વિરોધ ઉભો થયો છે એના મૂળમાં આ બંને ઇલેક્શન કમિશનરોની એક તરફા સ્વામી ભક્તિ છે. અને એટલે આજે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે મહેશભાઈને પૂછીશું. મહેશભાઈ આંતરરાષ્ટ્રીય કક્ષાના પર્યાવરણવિદ છે. મહેનત કરીને, ચોરી કર્યા વગર, કાપલીઓ લઈ ગયા વગર, પેપર ફોડ્યા વગર, લાગવગ લગાવ્યા વગર એ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ થયા છે, અને આંતરરાષ્ટ્રીય જમાતમાં એ યુરોના પણ નિરીક્ષક રહી છે, એટલી હેસિયત ધરાવે છે. દેખાવમાં હું મૂર્ખ દેખાવ છું, એ સરળ દેખાય છે. અમારા બેમાં એટલો જ ફરક છે. મહેશભાઈ એક સરળ વ્યક્તિત્વ છે, સારસ વ્યક્તિત્વ છે, પણ એમના જ્ઞાન બાબતમાં, એમની તટસ્થતા બાબતમાં કોઈ શંકા ઉપાડી શકાય નહીં. ત્યારે મહેશભાઈ આપને પૂછવું છે કે આ અરવલ્લીની ઊંચાઈ ઘટાડી નાખી, અરે સોરી, બધા ગુજરાતી ભાષામાં લોચા પડવા માંડ્યા છે. અરવલ્લીની વ્યાખ્યામાં એવું આવ્યું કે 100 મીટર એબવ MSL જો હશે તો જ એ અરવલ્લી પર્વત ગણાશે, બાકી ટેકરી. ગઢ તો ગઢૈયા नहीं, गढ़ तो चित्तौड़गढ़ और सब गढ़ैया, ताल तो भोपाल ताल और सब तलैया, पहाड़ तो अरवल्ली पहाड़ और सब पाड़िया. तो आ पाड़ियाना फाड़िया થઈ ગયા છે. 100 મીટર નીચે અરવલ્લી પર્વત જ જતો રહ્યો, પાયા વગરનો અરવલ્લી પર્વત થઈ ગયો. શું કહેવું છે આપને એના માટે? સાહેબ, આપે પૂર્વ ભૂમિકામાં ઘણું સરસ બાંધી છે. with due respect to the Supreme Court, મને ખબર નથી પડતી કે આવી વ્યાખ્યા એમણે કેમ બાંધી. એમનો વિષય જ નથી, એમનો વિષય જ નથી. અને આમ સુપ્રીમ કોર્ટ પોતે કમિટી બનાવતી હોય છે. અહીં એવું બન્યું કે એમણે વન અને પર્યાવરણ મંત્રાલયને કહ્યું કે તમે કમિટી બનાવો, અને એ કમિટી બનાવી અને એની પરામર્શ જે થયું અને એની જે સલાહો હતી એ બધી સ્વીકારી લીધી. એટલે આ ચુકાદો વિવાદાસ્પદ અને ક્લાઇમેટ ઇનજસ્ટિસ અથવા તો સોશિયલ ઇનજસ્ટિસ કહી શકાય, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ સુપ્રીમ કોર્ટ. કારણ કે માત્ર પર્વત એની ઊંચાઈથી નથી ગણાતો, એની ઢોળાઈ, એની વનસ્પતિ, એની આસપાસ વસતા જંગલી જાનવરો, આ બધાનું સમન્વય, આ બધાની ઇકોસિસ્ટમ, ઇકોલોજી એટલે પર્વત. આપણું નર્મદાનું પાણી જે આવે છે સાહેબ, એ બી એ પર્વતોમાંથી ને એના જે વૃક્ષો છે એમાંથી આવે છે. ગળાઈને આવે, ગળાઈને આવે છે. અને આપણી સાબરમતીની ગંગોત્રી પણ અરાવલીના આ પર્વતો છે. અને અસંખ્ય ઝરણાઓ આ પહાડોમાંથી આવે છે.
એટલે પહાડો પાણી ક્યાંથી લાવે છે સાહેબ? એની ભૌગોલિક રચના કુદરતે બહુ સરસ કરી હોય છે. કારણ કે દરિયા કિનારો છે, તો દરિયા કિનારો એ હું એને આબોહવાનું એપિસેન્ટર કહું છું, એક કેન્દ્ર બિંદુ છે. એની ભરતી, ઓટ, લો પ્રેશર, હાઈ પ્રેશર, અને એના લીધે વાતાવરણમાં ફેરફાર આવતા હોય છે. તો એનું રક્ષણ કુદરતે કર્યું છે, જેમ કે ઓઝોન લેયર બનાવ્યું અને સૂર્યના અલ્ટ્રાવાયોલેટને રોકે છે. એ જ રીતે સમુદ્ર કિનારે મેંગ્રુવ્સ, ચેરિયાના વૃક્ષો આપે એને, અને ખારાશ અટકાવે છે, ધોવાણ અટકાવે છે, કુદરતી રીતે ચક્રવાત થતું હોય એને અટકાવે છે, અને જીવસૃષ્ટિને પ્રજનન કરવાની તક આપે છે. એટલે કાચબા પણ ત્યાં આવે અને વેલ અને શાર્ક માછલીઓ પણ ત્યાં આવે અને પ્રજોપ્તિ કરે. આ કુદરતી રચના છે. એમ પહાડો પણ કુદરતી રચના છે. આ અરવલ્લીનો હારમાળા પર્વતીય ગિરિમાળા એ 4 રાજ્યોને અવલંબે છે. એ હરિયાણાથી લઈ લો તો દિલ્હીનો રાજકીય ક્ષેત્ર એટલે NCR જેને કહીએ છીએ તે, રાજસ્થાન અને ગુજરાત. રાજસ્થાનમાં થારનું રણ છે, અને અરવલ્લીના પર્વતો ના હોત તો કદાચ છેક અમદાવાદ સુધી આ રણ વિસ્તરી ગયું હોત. તો આપણે જોધપુર નહીં જવું પડતે. બિલકુલ બિલકુલ બિલકુલ, યસ યસ. એટલે એ રણ આખું રણીય જે એ અટકાવે છે. બીજી બાજુ વરસાદને આવવા માટે વાદળોને રોકીને વરસાદ પાડે છે, અને વરસાદનો પાણીનો સંગ્રહ પણ કરે છે, જેથી 12 માસ નદી વહેતી હોય. પણ કમનસીબે આપણે એનું ખનન કરી નાખ્યું એટલે નદીઓ સુકાઈ ગઈ, અથવા એનું વધારે હનન કરી નાખ્યું. ખનન માત્ર ખનન કર્યું હોત તો ચાલત, પણ આપણે એનું હનન કરી નાખ્યું. હનન કરી નાખ્યું, અને એટલે એ સરસ્વતી, સીપુ, બનાસ નદીઓ સુકાઈ ગઈ. બિલકુલ, જે અરવલ્લીમાંથી નીકળે છે. બિલકુલ. અને સાબરના પણ એ જ હાલ આપણે કર્યા છે. એટલે આ બધી પરિસ્થિતિ છે. એટલે મૂળ જે અરવલ્લીની ગિરિમાળાઓ છે એનાથી બહુ જ બધા ફાયદા છે. હવે સાહેબ 1985માં પહેલો કેસ થયો હતો. મહેશચંદ્ર મહેતા નામના વકીલ, MC મહેતા ઓળખાય છે, અને પર્યાવરણના વકીલ તરીકે બહુ જાણીતા. એ વખતે સાહેબ પર્યાવરણ સુરક્ષા ધારોને એટલું બધું અસરકારક નહોતો. એ હ્યુમન રાઇટના બેઝ બનાવીને જ લડતા હતા. એટલે આર્ટિકલ 21 પછી તો પર્યાવરણીય કાયદાઓ સદ્ધર બન્યા. અને કદાચ એમની પિટિશનથી જે આપણે વાત કરી ને, આપણે બહુ સરસ વાત કરી કે આ કોર્ટો કાયદા બનાવતી નથી, પણ કાયદાઓ બનાવવા કે એની પ્રેરણાઓ આપે છે. અને એટલા માટે MC મહેતા બહુ અગત્યના વકીલ છે કે એ એક એન્વાયરમેન્ટના લોયર કહેવાય છે. અને એમણે 1985માં આવો કેસ દાખલ કર્યો, અને હરિયાણામાં આ અરવલ્લીના પર્વતો ખોદાતા હતા એના પર માઇનિંગનો પ્રતિબંધ મુકાયો. બરાબર 10 વર્ષ પછી 1995માં TS ગોદાવરમ નો કેસ છે, અને લાંબો કે હજુ ચાલે છે. એને ટૂંકમાં ફોરેસ્ટ કેસ તરીકે ઓળખાય છે સાહેબ. અને એમાં બહુ જ ઇન્ટ્રીમ જજમેન્ટો આવ્યા જ કરે છે. એટલે જજમેન્ટો આવવાથી ઘણી વખત એવું બને છે કાયદો સરકાર બદલી નાખતી હોય છે. જેમ કે CRZ-ના સુપ્રીમ કોર્ટના વારંવારના ચુકાદાના આધારે સરકારે 19 વખત કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં સુધારો કર્યો, અને છેલ્લે આખો કાયદો બદલી નાખ્યો, એટલે નોટિફિકેશન બદલી નાખ્યું. જેથી સુપ્રીમ કોર્ટના જે બધા ડિરેક્શનો હતા કે ઇન્ડિકેટર્સ હતા એ બધા પાળવા ના પડે. અને આ તો અદાણીને માફક નહીં આવતું હોય તો પણ બદલાય. એમણે પણ કઈ મેંગ્રોવ બધા કાપી નાખેલા ને એવું બધું થયેલું. પણ એ વખતે એ ઓછા પાવરફુલ હતા, એટલે એમના ઉપર NCLT શું કે છે તમારું પેલું નેશનલ કાઉન્સિલ NGT એને ગુનેગાર ઠેરવ્યા અને મેંગ્રોવ આવવાનું એમના ઉપર સજા કરી. પણ એ વખતે અદાણી ઓછા પાવરફુલ હતા. હવે અદાણીના ઉપર આવી કોઈ સજા ના કરી શકે. હવે અદાણી ઇઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઇઝ અદાણી. પણ એક કેસ જયારે સુપ્રીમ કોર્ટમાં ગયો ને સાહેબ, તો સુપ્રીમ કોર્ટે ડાઉન ટુ અર્થ એટલે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના અધ્યક્ષ સુનિતા નારાયણના અધ્યક્ષપદે એક કમિટી બનાવેલી, અને કમિટી આવીને કચ્છમાં તપાસ કરી. તો જમીનો જે ફાળવી હતી એ દરિયામાં ફાળવેલી હતી, એટલે એવા સર્વે નંબર આપેલા. એટલે ચોંકી ગઈ સમિતિ કે આ શું છે બધું. પછી એમણે એમ કહ્યું કે આમાં કોર્ટમાં કેસ તો બહુ લાંબા ચાલશે, પણ એમણે લમસમ 400 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી. અલબત્ત 2014માં એ પેનલ્ટી ઉઠી ગઈ, એ જુદી વાત છે.
એટલે અદાણીએ ભરી નહીં પેનલ્ટી. હા, એટલે એને વેવ કરી નાખવામાં આવી પછી. મને એ જ નવાઈ લાગી કે અદાણી પેનલ્ટી ભરે કઈ રીતે? તો રાષ્ટ્રીય સંપત્તિ, અદાણી પોતે રાષ્ટ્રીય સંપત્તિ છે. જી, એટલે સાહેબ એ 95માં જે કેસ થયો એમાં એ જે ઓનગોઈંગ કેસ હતો એમાં એમણે રાજસ્થાનમાં અરવલ્લીના પર્વતો જે ખોદાતા હતા એની પર પ્રતિબંધની વાત કરીને પ્રતિબંધ મૂક્યો. એક કેસ જ ચાલે છે અને એમાં 20મી નવેમ્બરે આજે સુપ્રીમ કોર્ટે જે સમિતિની ભલામણ કરી એ સમિતિની ભલામણો વન અને પર્યાવરણ મંત્રાલયે સુપ્રત કરી માનનીય સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને પછી એ વ્યાખ્યા બાંધી, પર્વતોની વ્યાખ્યા બાંધી કે ભાઈ દરિયાની સપાટીથી આપણે સરસ વાત કરી, એનાથી 100 મીટર હોય તો જ પર્વત કહેવાય, બાકી પર્વત ના કહેવાય. હવે આ હારમાળાઓ છે, એમણે બીજી વ્યાખ્યા બાંધી. આપણે ખીણની બહુ સરસ વાત કરી સાહેબ કે ખીણ હોય તો શું એ ના કહેવાય? એટલે માનો કે એક પર્વત છે આ હારમાળાઓમાં અને હારમાળાઓની વચ્ચે 500 મીટરનો ગેપ પડે છે, એટલે ગેપ નથી પડતો, ખીણ પડે છે તો એ પર્વતનો ભાગ છે. પણ એ એમ કહે છે કે આ ગેપ પડ્યો 500 મીટરનો એટલે આ પર્વતનો ટુકડો જુદો થઈ ગયો. હવે એ બાકીના જે પર્વતો છે એની હાઈટ માનો કે 89 મીટર છે અથવા 90 મીટર છે, તે પર્વત નથી. હારમાળાઓ સળંગ હોય તો જ તમે એ કહેવાય. હવે તમને ખીણ બની, હવે ખીણ એ પર્વતનો ભાગ છે, ચઢાવ ઉતાવ ઢોળાવ એ બધા પર્વતના ભાગ છે. એટલે ખીણ બની પણ એ તૂટ્યો નથી પર્વત, એ ખીણ એ પર્વતનો ભાગ છે પણ એની ઊંચાઈ નથી, એટલે 500 મીટરનો ગેપ પડ્યો તો બાકીના જે પર્વતીય હારમાળાઓ જે છે કે જેની હાઈટ 100 મીટરથી ઓછી છે તે પર્વતો ના ગણાય. હવે એ રીતે સાહેબ એ જે સમિતિએ અભ્યાસ કર્યો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ, એમાં 12,081 પર્વતોનું મેપિંગ કર્યું અને એમાંથી 1,048 પર્વતોની જ હાઈટ 100 મીટર હતી. એટલે એવું કહી શકાય કે માત્ર 8.7 મીટર 8.7% જ પર્વતો છે. એટલે એમ કહેવાય કે 92-93% પર્વતો કાપી નખાય. 92-93% પર્વતોને આપણે શિરચ્છેદ કરી શકીએ, કારણ કે એ પર્વતોની વ્યાખ્યામાંથી નીકળી ગયા. હવે સાહેબ આ જો થાય તો આખી જે પર્વતોની જે સાતત્યતા છે એ તૂટી જવાની, કારણ કે 100 મીટરની જે ટોચ પર છે એ જ પર્વત, બાકીની ખીણ અને ખીણથી શરૂ થતા એ બધા પર્વતો ના કહેવાય, તો એ બધું પૂરું થઈ જાય. હવે આજે બી દિલ્હી આ હવા પ્રદૂષણથી પીડાય છે. હવે જો એનસીઆરના આ બધા પર્વતો ગુડગાંવ અને ફરીદાબાદ ને બધામાં ખોદાશે તો સાહેબ આ રેતી જે ઉડવાની અને એનું પ્રદૂષણ આપણે કલ્પી નહીં શકીએ એ થવાનું. બીજી વસ્તુ કે આ પર્વતો એટલે ખાલી પર્વતો લોખા બોડા એવા નથી સાહેબ, એ વનરાજીથી ભરપૂર છે અને એ છૂટ આપો તો વનરાજી પણ તમારી ગઈ. એટલે જે વરસાદ ખેંચવાનું કામ, પવનને કંટ્રોલ કરવાનું કામ છે એ પણ જતું રહ્યું. એટલે એ જે પવનને રોકવાનું પણ કામ આ કરે છે. અમુક જાતની સૃષ્ટિ પણ હશે ત્યાં, વન્ય સૃષ્ટિ પણ છે. એટલે જીવ હવે એ બધા જો તૂટી જાય, એની કોરિડોર નીકળી જાય, આ જે વાઇલ્ડ લાઈફનો હેબિટાટ નીકળી જાય તો સ્વાભાવિક છે કે એ બધા બહાર આવી જાય. જેમ કે આપણા ગાંધીનગરમાં નીલગાય આવી છે, એટલે હું મજાકમાં કહું કે આપણા હવે આજે આજકાલ તો બધા ફેશનેબલ કપડાં પહેરીને આવે છે 182 લોકો, 182 લોકોને જોવા નીલગાય નથી આવતી, પણ નીલગાયની ગોચરો લઈ લીધા આપણે, એટલા માટે નીલગાય ગાંધીનગર સુધી આવે છે, નહીં કે આ 182 લોકોને જોવા આવતા. કોઈ કે તો કૌંસમાં એવું કહ્યું હતું કે વચ્ચે એક બેને વચ્ચે ગાંધીનગર અમદાવાદ વચ્ચે એક ગધેડાની સારવાર આપેલી અને પછી ગાંધીનગર લઈ ગયેલા, એટલે કોઈ કહેલું એકનો વધારો થયો, એવી મજાક કરેલી. પણ આ તો અને અખબારોમાં આવી એટલે ઉલ્લેખ કરું છું, આ મારા તરફનું વિધાન નથી પણ એ થઈ હતું. ઉર્વશી દેવી હું તો ધારાસભ્ય રહી ચુક્યો છું, તો આ નીલગાય ધારાસભ્યોને જોવા નહીં આવતી હોય કે આમાં આપણામાં ફરક શું છે, આપણે ક્યારે ધારાસભ્ય બનીશું? સાચું, એવું પણ બને, એવું બને ખરું ને? હા બને, ચોક્કસ બને સાહેબ, હવે તો બને. અને ચોટીલાના મંદિરે પહોંચી ગયો શ્રી સાહેબ એટલે એને માતાનું વાહન ગણ્યું છે, એટલે એને બ્રહ્મ જ્ઞાન થયું, અથવા તો બચ્ચનની એ જાહેરાત વાંચી ગયો એટલે ત્યાં ફરવા ગયો, એવું તો નથી ને સાહેબ કે એ સિંહને તો ત્યાં ચોટીલાના મંદિર ટેકરા ઉપર શું કામ આવે? એટલે કાં બચ્ચનની જાહેરાત વાંચી ગયો હોય અથવા તો માતાના દર્શન કરવા ગયો હોય. એટલે સાહેબ આ અરવલ્લીના પર્વતો જો નાશ થાય તો આ વન્ય જીવો પણ આ તરફ આવે તો મોટું ભેલાણ થઈ શકે અને માણસ વર્સિસ
આ વાઇલ્ડ લાઈફ એ મોટો વિવાદ ઊભો કરી શકે સાહેબ. ભૂગર્ભ જળ પર બહુ જ મોટી અસરો થાય, કારણ કે બધાના સ્ત્રોત જ ત્યાં છે. એ ઝરણાઓ પણ ત્યાંથી આવે છે, નદીઓ અરે પણ ત્યાંથી આવે છે. આવા પાણી આવે છે ને, આવા જી હા મહેશભાઈ, હા હા, મિનરલ આવા વોટર. પાણી એ અરવલ્લીમાં વહેતું ઝરણું એ નેચરલી સેન્ડ બેડમાં ફિલ્ટર થઈને આવે, એને કલેક્ટ કરીને ખાલી અલ્ટ્રાવાયોલેટ રેસ કે જે કંઈ આપતા હશે, બાકી નેચરલ પાણી છે એવું કે છે આવા વાળા. આવા એવું કે છે, એ લખે છે. હા, એટલે એ પણ બંધ થયા સાહેબ. બીજું સુપ્રીમ કોર્ટે તો આવાનું શું થશે? ઘટાડો થાય એનું પણ, એટલે પણ એ બી કદાચ સુપ્રીમમાં જાય કોઈક બીજાના માધ્યમથી, એવું બને. આવા તો એક બહુ મોટા રાજનેતાના ઘરે પાણી પૂરું પાડે છે. તો મુશ્કેલી થાય સાહેબ. તો બદલાવ આવે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં, એવું બને. કારણ કે હવે તો વિજ્ઞાન પણ વેચાય છે સાહેબ. આ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં જઈએ છીએ તો વિજ્ઞાનના રિપોર્ટો બદલાતા હોય છે. એટલે હવે એવું નથી કે સાયન્ટિફિક એવું તેવું, પણ હવે તો વિજ્ઞાન બી વેચાય છે. એટલે આ તજજ્ઞ સમિતિના રિપોર્ટો પણ વારંવાર બદલાતા હોય છે. મૂળ મુદ્દો સાહેબ, ભારત સરકારે એમ કહ્યું સુપ્રીમ કોર્ટમાં, રાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા પરિવર્તન માટે આ માઇનિંગ કરવી બહુ જરૂરી છે. અને અરવલ્લીના પર્વતોમાં સોનું, ટંગસ્ટન અને લિથિયમ જેવા તત્વો મળે છે. વાહ! એટલે જ્યારે લડાખમાં પણ છે. આ લડાખમાં માઇનિંગ ના કારણે જ આ મોકાણ પડી છે, એને જુદું રાજ્ય નથી આપતા, કારણ કે કોઈકને માઇનિંગ કરવામાં તકલીફ ના પડે એટલે. એક્ઝેક્ટલી. એટલે સોનમ વાંગચુક અત્યાર સુધી પર્યાવરણવિદ હતો, એના વખાણ કરવામાં આવ્યા, એ રાષ્ટ્ર વિરોધી થઈ ગયો. એટલે સાહેબ આ જે રાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા પરિવર્તન, કારણ કે ગ્લાસ્કોમાં આપણે એવું બોલીને આવ્યા છીએ કે 2070 સુધીમાં નેટ ઝીરો, એટલે કાર્બન ઉત્સર્જન ઘટાડીશું. એટલે લિથિયમ અમારે બહુ જરૂરી છે સોલર ને બધું કરવા માટે. હવે પણ એમાં રાષ્ટ્રીય સુરક્ષા ક્યાં આવી? ઉર્જા પરિવર્તન તો આપણે સમજ્યા, પણ રાષ્ટ્રીય સુરક્ષા કાજે આ માઇનિંગ કરવું જરૂરી છે. એટલે તમે રાષ્ટ્રીય સંપદા વધારવાની વાત કરતા હોય, જીડીપીની વાત કરતા સમજ્યા, પણ સુરક્ષા તો એ મને કંઈ સમજાતું નથી કે રાષ્ટ્રીય સુરક્ષા કયા અર્થમાં ભારત સરકારે કહ્યું છે અને એને સુપ્રીમ કોર્ટે માન્ય કર્યું. એટલે સાહેબ આ બહુ મુદ્દો અઘરો છે. પણ અલબત્ત હમણાં સુપ્રીમ કોર્ટે માઇનિંગ ઉપર બાન મારી દીધો છે. વન અને પર્યાવરણ વિભાગ એ પાર્ટી ઇન્ટરેસ્ટેડ ગણાય. જી. એના અભિપ્રાય ઉપર આધારિત રહીને સુપ્રીમ કોર્ટ ચાલે, તે મૂળભૂત રીતે ખોટું છે. બિલકુલ. એમણે અલગથી 501 પર્યાવરણવિદોની દિલ્હીમાં કોન્ફરન્સ કરવી જોઈતી હતી. જજ સાહેબ એમાં જઈને બેસે, સાંભળે બધાને, અને પછી નિર્ણય લે. જી. આ તો વન અને પર્યાવરણ વિભાગને પૂછ્યું, જે પાર્ટી છે, કારણ કે TN ગોદાવરમ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, એટલે યુનિયન ઓફ ઇન્ડિયા એટલે વન અને પર્યાવરણ મંત્રાલય. MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એટલે વન અને પર્યાવરણ મંત્રાલય. વન અને પર્યાવરણ વિભાગ થાય, એ તો પાર્ટી છે. એને પૂછવાથી શું ફાયદો? અને પાર્ટીના જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે યુ હેવ ટુ કોન્સ્ટિટ્યુટ એ એક્સપર્ટ કમિટી, અને એ કમિટી બનાવી એના ભલામણો સ્વીકારી લીધી. એટલે એ મુશ્કેલી. પહેલા સુપ્રીમ કોર્ટ શું કરતી હતી કે સુપ્રીમ કોર્ટ પોતાની કમિટી બનાવતી હતી. આમાં સુપ્રીમ કોર્ટ ડિરેક્ટેડ ટુ ધ એન્વાયરમેન્ટ. હવે તો સુપ્રીમ કોર્ટે જે પ્રકારની આપણે હમણાં જોઈ કમિટીઓ બની અને કમિટીઓ જે અહેવાલ આપે, આપણે કોઈના નામોચ્ચાર કરવા નથી, પણ કમિટીઓ પણ હવે તો સુપ્રીમ કોર્ટને મનમાન્ય અહેવાલો જ આપે છે. એ તો પેગાસિસમાં પણ આપણે જોયું અને રાફેલમાં પણ જોયું. અને મને એ સમજ નથી પડતી સાહેબ, બંધ કવરમાં કેવી રીતે લેવામાં આવે? આખી પારદર્શી સિસ્ટમ હોય, પણ રાષ્ટ્રીય સુરક્ષાના નામે બંધ કવરમાં રિપોર્ટ આપે. અમેરિકામાં ચીન અને બાકીના જે અમેરિકાના વ્યાપારિક હિતો છે એને લગતો અહેવાલ કોંગ્રેસ સામે મુકાય, એ પબ્લિશ થાય. એમને નથી ડરતી સિક્યોરિટીના પ્રશ્નો, એમને બીક નથી લાગતી. અને તમે અહીંયા પેગાસસ વિશે અભ્યાસ કરો કે બીજા કોઈ વસ્તુ વિશે અભ્યાસ કરો,
તો એ બંધ કવરમાં મૂકેલો હોય, ખોલવાનું કોણ, કોણે ખોલ્યો, ક્યારે ખોલ્યો ને શું વાંચ્યું એમાંથી. અને એના આધારે જજમેન્ટ આપવાનું. હા, એટલે એટલે આ ખરું ચાલે છે. પેલો એક કવિતા આવે છે, એક પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, તહાં જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માં ગવાશીશ પેલો, લીધી સુખડી આપીને એને આટો, ગુરુ પાસે જઈને કહે ખૂબ ખાટ્યો. પછી ગુરુને કે હું તો અહીં જ રહી છું. ગુરુ કે આવા ડફોળ ગામમાં ના રહેવાય. પેલો રહી ગયો ચેલો. તો એમાં એક જણના ત્યાં રાત્રે ચોર ચોરી કરવા જાય છે મહેશભાઈ. 2 જ મિનિટમાં આ વાર્તા કહી દઉં. અને એની દિવાલ તૂટી પડે છે, ચોર દબાઈને મરી જાય છે. એટલે પેલા મકાન માલિક ઉપર ખૂનનો કેસ દાખલ થાય છે કે આવી નબળી દિવાલ બાંધી કેમ તે. એટલે એ કે છે કે મેં નથી બાંધી, કડિયાએ બાંધી છે. તો કે કડિયાને ફાંસી ચડાવો. કડિયો કે મેં નથી બાંધી, પેલા મોટાર એનો ભીસ્તી બનાવતો હતો, એટલે ભીસ્તીએ કહ્યું કે હું બનાવતો તો પાણી રેડતો તો ત્યાં એક હાંડ આવ્યો તો મારું ધ્યાન એ બાજુ ગયું, તો કે ભીસ્તીને ફાંસીએ ચડાવો. એમ કરતા કરતા મુલ્લા છેવટે પકડાણા. હવે એ કે છે કે ફળ જાડું શૂળીતણું ને મુલ્લા પાતળે અંગ. શૂળીનું ફળ જાડું અને મુલ્લા સિંગલ હતી. હા, એટલે રાજાએ કહ્યું આમાં શું તમે આ ડફોળાઈ મારી છે, ધંધા માંડ્યા છે, જાડા નરને જોઈને ચડાવી દો સુડીએ. એટલે પેલું ચેલો પકડાણો. ચેલો પકડાણો એટલે એને હવે સમજણ પડી કે ના મારો ગુરુ સાચું કહેતો હતો. એટલે છેવટે ગુરુ પાસે ગયો અને ગુરુ આવ્યા અને એને ચેલાને કઈ ગુરુ મંત્ર આપ્યો. તે સુડી પાસે જઈને 2 જણા ઝઘડવા માંડ્યા. પેલો કે હું ચડું, પેલો કે હું ચડું. રાજા કે તમે ઝઘડો છો શું કરવા, ચડશો એ મરી જશો, તમે ફાંસીએ ચડવા માટે ઝઘડો છો. એટલે કે હા, અત્યારે મુહૂર્ત એવું છે કે અત્યારે જે સુડીએ ચડે સીધો સ્વર્ગમાં જાય. તો રાજા કે હું કઈ મૂર્ખ થોડો છું, ચલો ભાઈ એને આગળ હટાવો, હું ચડી જઉં છું. અને રાજા ચડી ગયો સુડી. એટલે આ આપણા રાજાઓ ના વારસદારો, આપણા મોડર્ન રાજાઓ એ આવું જ કરે છે. આ એવું છે સાહેબ, આ જજમેન્ટ એટલું વિચિત્ર છે. એટલે હવે એક વિચાર મંથન તો ચાલ્યું છે અને માંગણી પણ કરી છે કે રિવિઝન આની અરજી કરો અને કંઈક લાવો. પણ હમણાં તો સસ્ટેનેબલ મેનેજમેન્ટ મેપિંગની વાત કરી છે કે એ આપે એક ઇન્સ્ટિટ્યૂટ છે ICFRE, એને કહ્યું છે કે તમે મેપિંગ કરી આપો, પણ આ બેઝ ઉપર મેપિંગ કરી આપો. 100 મીટર 500 મીટર વચ્ચે ગેપ ના જોઈએ એ પ્રકારનું મેપિંગ કરી આપો અને પછી અમે માઇનિંગમાં આગળ વધીએ. એટલે ઓવરઓલ એમ કહીએ કે સુપ્રીમ કોર્ટે આ ઠીક નથી કર્યું. પણ બીજા 1-2 જજમેન્ટની સુપ્રીમ કોર્ટની હમણાંની વાત કરું સાહેબ. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટની અંતર્ગત. એમાં જે શિડ્યુલ ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોએ એ ઇન્ડસ્ટ્રીઝ બનાવતા પહેલા અથવા એનું વિસ્તરણ કરતા અથવા તો મોડર્નાઇઝેશન કરતા એમણે એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ લેવું પડે. કેટલાય ઉદ્યોગોએ ગેરકાયદેસર ઘણું કામ કરી નાખ્યું, સરકારને ધ્યાનમાં આવ્યું. એટલે સરકારે શું કર્યું એ લોકોને બચાવવા માટે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન 2017માં એમેન્ડમેન્ટ કર્યું કે ભાઈ આ લોકો જેને ભંગ કર્યો છે એને પોસ્ટ ઇફેક્ટિવ ક્લિયરન્સ આપી દો. એટલે માનો કે હું સાદી ભાષામાં સમજાવું આપણા દર્શક મિત્રોને કે બળાત્કાર કરેલો માણસ છે એ જો લગ્ન કરવા તૈયાર થાય તો માફ બળાત્કારમાંથી, એટલે પોસ્ટ ઇફેક્ટિવ ઇફેક્ટ આપી દીધી. એટલે પેલો બળાત્કારી પણ કહેવાય નહીં અને આ થયું. આ પ્રકારનું એમણે જજમેન્ટ આપ્યું અને જેણે ભંગ કર્યો છે એ લોકોએ પોસ્ટ ઇફેક્ટો સુપ્રીમ કોર્ટને થયું છે શું પણ મહેશભાઈ? એટલે એ જ વાત કરું છું. એટલે સુપ્રીમ કોર્ટે એને ઘણી ટીકા કરી અને આ એમેન્ડમેન્ટ રદ કર્યું. પણ એમણે કહ્યું કે જેણે લાભ લીધો છે એ લોકોનો દોષ નહોતો, કારણ કે સરકારના એમેન્ડમેન્ટથી કર્યું છે એટલે એ લોકો માફ. પણ સરકારે આવું ના કરવું જોઈએ. આ વાત અહીંયા પતતી નથી. 3 સભ્યોની રિવિઝન બેન્ચ કરી અને એમણે આખું જજમેન્ટ ઉડાડી માર્યું કે સરકારે બરાબર કર્યું છે. હવે આવું કહેવાની ક્યાં જરૂર હતી? સરકારે એ કોઈને દંડ તો કર્યો જ નહોતો સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ભાઈ જેણે ભંગ કર્યો હતો અને સરકારના આ એમેન્ડમેન્ટ પ્રમાણે લાભ લીધો છે બધા માન્ય,
પણ હવેથી આવું ના કરતા. આટલું હતું. એ એમેન્ડમેન્ટ એ જજમેન્ટ બી રદ કરી દીધું. અને ત્રીજી વાત કરું ગુજરાતના સંદર્ભે સાહેબ, કચ્છમાં પેલી ગ્રીડ બેઝ પાવર જતો હતો રાજસ્થાનમાં, અને એમાં ઘોરાડ પક્ષીઓ અને સુરખા પક્ષીઓ નો ખુરદો બોલી જાય. એટલે રણજીતસિંહ નામના એક એક્ટિવિસ્ટ રાજસ્થાનના છે, એને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. એટલે જસ્ટિસ ચંદ્રચૂડે એને લીધી અને બહુ વખાણ આવ્યું કે છે કે પહેલા જજ એવા નીકળ્યા કે એમણે ક્લાઇમેટ ચેન્જ શબ્દ વાપરીને જજમેન્ટ આપીને એમણે એમ કહ્યું કે ભાઈ આ ગ્રીડથી જે વીજળી પસાર કરો છો એમાંથી પક્ષીઓ અને એના ઘોરાડ જેવા પક્ષીઓને નુકસાન થાય તેવું નહીં કરવું જોઈએ, પણ હવે ગ્રીડ નખાઈ જ ગઈ છે તો હવે ધ્યાન રાખજો, હવે અંડરગ્રાઉન્ડ કરજો. પછી એ જજમેન્ટ એ બદલાઈ ગયું. એટલે મને ખબર નથી પડતી કે સુપ્રીમ કોર્ટ હુંકારા નહીં, ચંદ્રચૂડ અને જસ્ટિસ ગવાઈ એમણે આ દેશની પ્રજાને જ્યારે દેશની સુપ્રીમ કોર્ટનો અને દેશના કાયદાવિદોનો ઇતિહાસ લખાશે ત્યારે એટલા બધા નિરાશ કર્યા છે મારા જેવા નિર્દોષ માણસોને કે ના પૂછો વાત. ખૂબ આશાઓ હતી એમની પાસેથી. અને આવું જજમેન્ટ આપો તમે કે ક્લાઇમેટ ચેન્જ અસર કરે છે પક્ષીઓનું, એટલે બધા એન્વાયરમેન્ટાલિસ્ટ એટલા બધા ખુશ થઈ ગયા હતા કે ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ કોઈ. પણ એમાં એક એમણે એડ કરવા જેવું હતું કે દરેક પક્ષીને નોટિસ આપવી કે લાઈનથી દૂર રહેવું. હા હા, અને ખાસ કરીને રાષ્ટ્રીય પક્ષી મોરને હમણાં મને કોઈ રિપોર્ટ આપ્યો કે 100 થી વધારે મોર હમણાં મરી ગયા આ તારના લીધે. એટલે પક્ષીઓનો વાંક છે કે એ લોકોએ ના આવવું જોઈએ ત્યાં. એ શું કામ આવે છે? એ તાર ઉપર બેસવા શું કામ આવે છે? એ બેસે એટલે બોલે તો એમનો વાંક છે. એટલે વી હેવ ટુ સર્વ નોટિસ ટુ ધ આ રાષ્ટ્રીય પક્ષી મોર, પછી આ ઘોરાડ પક્ષીને આપણે નોટિસ આપવી જોઈએ. એ વાત સાથે હું સંમત છું. નહીં, આપણે ન્યાયને એક નાટક બનાવી દીધું છે. જી, એટલે સાહેબ હવે હું એવું માનું છું કે પર્વતોની વ્યાખ્યા જે છે ને એ 100 મીટરના લીધે નહીં, પણ એનું ભૂવિજ્ઞાન તપાસવું પડે, એના ઢાળ ઢોળાવ જોવા પડે, એની વનસ્પતિઓ બાયોડાયવર્સિટી કેટલી છે અને કેટલી ગીચ છે તે એંગલ લેવો પડે, કેટલા પાણીના સ્ત્રોત એમાં છે તે જોવું પડે, વન્ય જીવો કેટલા ને કેટલા પ્રમાણમાં છે તે જોવા પડે. આ માપદંડોથી તમારે પર્વતો નક્કી કરવા પડે, નહીં કે ઊંચી ટેકરીના આધારે. એટલે આ મોટામાં મોટી ગફલત કહો તો ગફલત, પણ બહુ જ ખરાબ રીતે માનનીય સર્વોચ્ચ અદાલતને ગેરમાર્ગે દોરવામાં આવી છે. તો સર્વોચ્ચ અદાલતને ગેરમાર્ગે દોરી શકાય ખરી? દોરાય છે એવું લાગે છે. નહીં દોરાય તો હાથે કરીને દીવો લઈને કૂવામાં પડે કોઈ તો શું કરે? એટલે જેમ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ડાઉટ ઓફ બેનિફિટ આપતી હોય એમ હું પણ ડાઉટ ઓફ બેનિફિટ આપું, પણ ખોટું થયું છે. આ જજમેન્ટ ફેર વિચારણા માંગી લે છે અને એમાં આ જે વાત છે કે પર્વતોની વ્યાખ્યા એ માત્ર ઊંચાઈથી નહીં પણ આ બધા પરિબળોને આધારે નક્કી થવી જોઈએ. પેલી બાજુ લદ્દાખમાં ખાણકામ થશે એટલે એના સુસવતા ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચશે. જી, આ બાજુ રણ ગુજરાત સુધી પહોંચશે. એટલે ગુજરાત એક આદર્શ પ્રદેશ હશે કે જ્યાં એક બાજુ 0 ટેમ્પરેચર હશે ને એક બાજુ 42 ડિગ્રી ટેમ્પરેચર હશે. એટલે બેલેન્સ કરો ને સાહેબ. બેલેન્સ કરવા માટે ગુજરાત અમે એપી સેન્ટર છે ઇન ઓલ ટર્મ્સ. તો ગ્લોબલ વોર્મિંગ સેન્ટર થઈ જશે. એટલે આ માંગણી એવી ઉઠી છે જે ગામના લોકોને બધા છે કે ભાઈ આને ક્રિટિકલી ઇકોલોજીકલ ઝોન જાહેર કરો, નહીં કે આ તમે તોડી નાખો છો. અમારી ગ્રામીણ રોજગારી જતી રહેશે. આ બધી તો આપણે પેલી વાતો કરી, પણ આનાથી આજુબાજુના લોકોની રોજગારી આ પર્વતો ઉપર છે એ પણ છીનવાઈ જશે. એ કોણ આપશે? તમે કોમ્પેન્સેશન તો સરકારી જમીનમાં આપતા નથી, જે ખેડૂત હોય એને જ તમે આપો છો. ખેત રોજગારી તો અદાણી આપશે ને. હા, એટલે શરૂઆતમાં કન્સ્ટ્રક્શન વખતે પાણી છાંટવા માટે લેશે ઓફકોર્સ. બગીચાઓને પાણી છાંટવું હોય તો ત્યાં ખાણકામ માટે પણ લેશે.
અરે શરૂઆતમાં પાણી છાંટવાનું થાય, પછી છૂટા, કારણ કે પછી નિવૃત્ત પણ થઈ જાય. આપણે 4 વર્ષનો નિયમ લાયા ને કે 4 વર્ષે ફરજિયાત નિવૃત્તિ આપવી, એટલે એવું થાય ને સાહેબ, નવા માણસોને તક મળે. મિલિટરીમાં આપણે લઈ આવ્યા અગ્નિ સમથિંગ 4 વર્ષે રિટાયર કરી દો. એટલે પણ સાહેબ આઈ એમ રિયલી ડિસએપોઇન્ટેડ વિથ ધ જજમેન્ટ ઓફ ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ, and it is my humble So am request. I. So am I. With all the due respect, all the high expectations we have from the Honorable Supreme Court of India, so Yes. far Honorable, Hmm. I think day by day we are getting more and more disillusioned and disappointed. કારણ કે તમે આરાના જંગલોમાં પણ એવું થયેલું કે એક લો સ્ટુડન્ટના ઈમેલના આધારે તમે ઇમિડિયેટલી સ્ટે આપી દીધો, અને પછી શું થયું? એટલે જ્યુડિશિયરી એક્ટિવિઝમ એક દિવસનું દેખાયું આપણને, પણ પછી તો તક છૂટું કરી દીધું એ બધું. એટલે જ્યુડિશિયરી એક્ટિવિઝમ એ દેખાયું અને બીજી બાજુ છૂટે આપી દીધી. ઘણી વખત સાહેબ મને એ બી લાગે છે આ ઓનરેબલ જ્યુડિશિયરીનું કે ક્યારેક સુઓ મોટો લેવામાં આવે છે. સુઓ મોટો પ્રતિપક્ષ નથી હોતો, એ જાતે બધું કર્યા કરે અને પછી કેસને ડાયલ્યુટ કરી દે. એટલે પછી જેન્યુઅન કેસ લઈને કોઈ જાય તો ઓલરેડી કેસ તો ડિસ્પોઝ ઓફ થયેલો હોય. એટલે આ સુઓ મોટો પ્રક્રિયા જે છે એ પ્રોએક્ટિવ કોના માટે છે એ પણ ક્યારેક પ્રસ્તાર થાય છે કે મૂળ જે વસ્તુ છે એને ડાયલ્યુટ કરી નાખવા માટેનો પણ એક મિકેનિઝમ છે ટુ ટેક એ સુઓ મોટો કોગ્નિઝન્સ એન્ડ ધેન ડિસ્પોઝ ઇટ ઓફ. ચાલો આજે તો આપણે આપણી નિરાશા સાથે અને ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન, સુપ્રીમ કોર્ટને પણ ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે આપણો સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ છે એ તૂટે નહીં અને પુનઃ પ્રસ્થાપિત થાય એવી એક આરજુ સાથે આજની ચર્ચાને આપણે સમાપન તરફ દોરી જોઈએ આગળ શું થાય છે. કારણ કે પ્રજાની કોર્ટ એ સૌથી મોટી કોર્ટ છે ને એ કોર્ટ જો ઊંઘતી હશે તો એને કોઈ બચાવી શકે એમ નથી. તો આપણે આશા રાખીએ કંઈક સારું થશે. આપણે આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટ પણ સુપ્રીમ કોર્ટ તરીકેનો પોતાનો જે દાયિત્વ છે એ વધુ સભાનતાપૂર્વક બજાવશે. આ દેશની લોકશાહી અક્ષુણ્ણ રહેશે, મજબૂત રહેશે અને ચાલશે એવી ભવિષ્યની આપણી આશા સાથે આપણે આ વાતને પૂરી કરીએ છીએ. મળતા રહીશું. ધન્યવાદ. આવજો.